બલીઠા માર્ગ પર સ્ટ્રીટ લાઇટનો અભાવ, રાત્રિના સમયે પસાર થનારા સૌ કોઈ પરેશાન. વાપી નજીકના બલીઠા માર્ગ પર દિવસ રાત અસંખ્ય નાના મોટા વાહનોની અવરજવર થતી રહે છે. બલીઠા માર્ગ પર સ્ટ્રીટ લાઇટનો અભાવ હોય રાત્રિના સમયે પસાર થનારા સૌ કોઈ વાહનચાલકો સહિત ગ્રામજનો અને રાહદારીઓ પરેશાન બની રહ્યા છે. ને હા, નંગ .48 અને સંઘપ્રદેશ દમણને જોડતો ટૂંકો માર્ગ એટલે વાપી નજીકના બલીઠાનો ફાટક ગણાવી શકાય છે. દમણમાં અનેક નાની મોટી કંપનીઓ આવેલી હોય દિવસ રાત નાના મોટા વાહનો સહિત કામદારો, રાહદારીઓ તથા ગ્રામજનોની અવરજવર થતી રહે છે. બલીઠા માર્ગ પર જે તે સમયે સ્ટ્રીટ લાઇટો ઝળહળતી રહેતી હતી. જો કે, છેલ્લા કેટલાક લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટો જ ગાયબ થઈ ચૂકી છે. એક તરફ બલીઠા પાસે ફ્લાય ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે તથા માર્ગની આસપાસ ક્યાંક ને ક્યાંક ખોદકામ પણ કરાયેલ છે તો બીજી તરફ ક્યાંક માર્ગ પણ તૂટેલી અવસ્થામાં જોવા મળી રહ્યો છે. વળી, માર્ગ પણ ક્યાંક સર્પાકાર જેવો હોય અજાણ્યા વાહનચાલકોને તેનો ખ્યાલ આવતો નથી. વળી, માર્ગની આસપાસ તથા વચ્ચે કોઈ વ્હાઇટ પટ્ટાઓ પણ દોરવામાં આવેલ નથી. દિવસે તો ઠીક રાત્રિના સમયે પસાર થનારા વાહનચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ભારે વાહનોની લાઇટને પગલે નાના વાહનચાલકોની આંખ અંજાઈ જાય છે અને સામે માર્ગ કેવો છે તેનો ખ્યાલ રહેતો નથી કે માર્ગ પરથી પસાર થનારા રાહદારીઓ પણ નજરે પડતા નથી. સ્ટ્રીટ લાઇટના અભાવે આ બધી સમસ્યાઓ ઊભી થયેલી છે. ચોમાસા અગાઉ બલીઠા માર્ગ ઉપર સ્ટ્રીટ લાઇટ ઝળહળતી થાય તેવી માંગ ગ્રામજનો સહિત રાહદારીઓ અને વાહનચાલકો કરી રહ્યા છે. નોંધનીય છે કે, બલીઠાનો માર્ગ ખૂબ જ સાંકડો હોય ભારે વાહનોને અવરજવરમાં પણ મુશ્કેલી પડી રહી છે.